નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સહેલી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમારા આપ સૌનું તહેરેલ સ્વાગત કરું છું. તો મિત્રો, નિવૃત્તિ કર્મચારીઓને પેન્શનને લઈને કોર્ટનો મહત્વનો આદેશ. પેન્શનમાં 50થી 30% વધારો નિર્ણય. આ નિવૃત્તિ કર્મચારીઓને નહીં મળે લાભ. તો મિત્રો, સંપૂર્ણ ચર્ચા આપણે કરવાના છીએ. ચર્ચા કરતાં પહેલાં આપણી આ ચેનલ એટલે કે એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં જો પહેલી વાર આવી રહ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો લાઇક કરી લેજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે ડીએ, ડીઆર, એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે તો ઉપર તમને જાણ કરવામાં આવશે. તો આપણે આ ચેનલ એટલે કે એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો પણ લાઇક કરી લેજો. તો ચાલો તે ફેમિલી મેમ્બરો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. સૌપ્રથમ મિત્રો, નમસ્કાર મિત્રો. તમને જણાવી દઈએ કે ઘણા લાંબા સમય પછી પેન્શન વિભાગે પેન્શનધારકોના પેન્શનમાં સુધારો કરવાનો આદેશ બહાર પાડ્યો છે. આ પેન્શનધારકોએ ચોથા, પાંચમા, છઠ્ઠા પગાર પંચ હેઠળ 2016 પહેલાં નિવૃત્તિ પામ્યા હતા. આ પેન્શનધારકોના પેન્શનમાં 1996થી કોઈ પણ સુધારો કરવામાં આવ્યો નથી. સુધાર કરવામાં આવ્યો ન હતો. પાંચમા, છઠ્ઠા, ત્યારબાદ સાતમા પગાર પંચ હેઠળ પેન્શન સુધાર કરવામાં આવ્યો ન હતો. તેના પછી હવે કોર્ટમાં લાંબા સમયથી લડાઈ લડ્યા બાદ તેમના પેન્શનમાં સુધાર કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. તો તેમના પેન્શન સુધાર કરવા માટે આદેશ જાહેર કેવી રીતે બહાર પાડવામાં આવ્યો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. તો પહેલાં મિત્રો, ન્યૂનતમ પગાર 50થી 30% વધારવાનો આદેશ. તમે જણાવી દઈએ કે સરકાર દ્વારા 17/12/58ના રોજ એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો, જેના દ્વારા પેન્શનધારકોનું સુધરાયેલું પેન્શન તારીખ 1/96 સુધી સુધરાયેલા પગાર ધોરણમાં ન્યૂનતમ પગારમાં 50થી 30% સુધી વધારવામાં આવ્યું હતું. નિવૃત્તિ અથવા મૃત્યુ સમયે પેન્શન ઓર્ડર જાહેર કરવામાં આવ્યા હતા. પેન્શન વિભાગના તારીખ 25/3/2004ના રોજ રહેલ પરિપત્ર મુજબ જો પેન્શનો 1/96થી પેન્શનમાં સુધાર કરવામાં આવ્યો નથી, ફરજિયાત નિવૃત્તિ પેન્શન અથવા તો અનુક્રમમાં ભથ્થું ખેંચતા હોય તો આ સુધારો પહેલાં લાગુ કરવામાં આવશે. 1996 પેન્શન ખોટું પેન્શન અરજી કરી શકશે નહીં. તમને જણાવી દઈએ કે છઠ્ઠા કેન્દ્રીય પગાર પંચની ભલામણો આધાર પર વર્ષ 2006 પહેલાંના પેન્શનધારકોને પેન્શનમાં સુધાર કરવા માટે નીચેના આદેશ જાહેર કરવામાં આવ્યા હતા. તારીખ 1/9/2008ના રોજ જાહેર કરવામાં આવેલા પરિપત્ર દ્વારા 1/1/2006થી અમલમાં આવતા પેન્શનધારકોની પેન્શનમાં કૌટુંબિક પેન્શન 2016 પહેલાંના પેન્શનમાં સુધાર કરવા માટેના આદેશ જાહેર કરવામાં આવે છે. આમ આવી રીતે જોગવાઈ કરવામાં આવી હતી કે 2006 પહેલાંના પેન્શન અને ફેમિલી પેન્શન પૂર્વ સુધારેલ પેન્શન, ફેમિલી પેન્શન, મોંઘવારી પેન્શન, મોંઘવારી રાહત અને ફેક્ટરનો લાભને એકત્રીકૃત કરીને તેમાં સુધાર કરવામાં આવશે. કોર્ટનો ચુકાદો પછી સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય. તેના પછી હવે એવું નક્કી કરવામાં આવ્યું છે કે પાંચમા કેન્દ્રીય પગાર પંચ, છઠ્ઠા પગાર પંચ, સાતમા પગાર પંચ દરમિયાન સામાન્ય રીતે નિવૃત્તિ પામેલા જે પેન્શનધારકો છે, જે લાભ મિત્રો જે સામાન્ય પેન્શનધારકોને મળે છે તે લાભ પણ અમને આપવામાં આવશે. અને મિત્રો, જે પેન્શનધારકો આપવામાં આવે તો એ જ લાભ આ પેન્શનધારકોને આપવામાં આવશે. પાંચમા, છઠ્ઠા, સાતમા પગાર પંચ તમામ સહજ જોગવાઈઓ આપવામાં પેન્શનો કે જેઓ ફરજિયાત નિવૃત્તિ પેન્શન અથવા અનુક્રમ ભથ્થું ખેંચતા હોય તો તમામને પેન્શન ખોટું પેન્શન જોગવાઈ અને મિત્રો જે એ બધા લાભ પેન્શનને આપવામાં આવશે. આ પ્રકારે થશે સંશોધન એવા કિસ્સામાં જ્યાં ફરજિયાત નિવૃત્તિ પેન્શન અથવા અનુક્રમ કરુણા ભથ્થું મંજૂરી આપવામાં આવી હતી અને જે સંપૂર્ણ પેન્શન કરતાં ઓછું હતું અને ઉપરોક્ત ઓફિસ મેમોરન્ડમ મુજબ ગણવામાં આવેલું સુધારેલ પેન્શન ઘટાડેલા પ્રારંભિક પેન્શન કરુણા બધા પ્રમાણમાં અજયસે ચૂકવણી કરવા માત્ર હશે. ફરજિયાત નિવૃત્તિ રાજીનામું ઉપર દૂર કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. ઉપરોક્ત ઓફિસ મોડેલ મુજબ ગણતરી કરેલ અને સુધારેલ પેન્શન કરુણા ભથ્થું ટકાવારીથી ઘટાડવામાં આવે, જેના દ્વારા ફરજિયાત નિવૃત્તિ રાજીનામું નિકાલ પર પેન્શન કરુણા ભથ્થા મંજૂરી સમય વખતે પેન્શનધારકોની પ્રારંભિક પેન્શનમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. એવા કિસ્સામાં જ્યાં ફરજિયાત નિવૃત્તિ પેન્શન કોઈપણ પ્રકારના કપાત વગર પૂરેપૂરું આપવામાં આવ્યું હતું. ઉપરોક્ત ઓફિસ મેમોરેન્ડમ અનુસાર ગણતરી કર્યા પછી સુધારેલ પેન્શનમાં કોઈ પણ પ્રકારના કપાત કર્યા વગર સંપૂર્ણ આપવામાં આવશે. શરૂઆતનું એટલે કે પ્રારંભિક ફરજિયાત નિવૃત્તિ પેન્શન કરુણા ભથ્થાની રકમ એ પેન્શનધારકોના સંપૂર્ણ પેન્શન કરતાં ઓછી હોય છે. તેવા કિસ્સામાં સહિત કોઈપણ સંજોગોમાં ઉપરોક્ત ઓફિસ મેમોરેન્ડમ મુજબ ગણતરી કરાયેલ કુટુંબ પેન્શનની રકમ કોઈપણ પ્રકારના ઘટાડો કરવામાં આવશે નહીં. તો મિત્રો, આ તે મહત્વની